તો મિત્રો અમારી લીંબુડી પણ પડી ગઈ છે. વાવાઝોડું બહુ નુકસાન કરી ગયું. મારા કેનેડામાં ભાઈ અમુક મારા મિત્રો જોવે છે અને યુએસએમાં પણ મારા વિડીયો જોવે છે મિત્રો. તો જો આપણું દેશી બ્રશ, આપણી દેશી સંસ્કૃતિ, અચ્છા આપણું ઇન્ડિયા મિસ કરતા હશો. તો જય માતાજી મિત્રો, આજે જો અમારા રાત્રે જે વાવાઝોડું આવ્યું લગભગ 12:30 વાગે અમારા ચચાસણામાં વાવાઝોડું આવી ગયું હતું. એના લીધે અમારા ખેતરોની હાલત થઈ. જુઓ તમને હું બતાડું. જો અમારા પશુ અહીં બાંધેલા હતા અને આ લીમડાની ડાળ અમારે પડી ગઈ મિત્રો. જો મારા પશુ ભૂરી પાડી બચી ગઈ. એની જસ્ટ સાઈડમાં જ આ લીમડો પડી ગયો. આ મોબાઈલથી બીએ છે ભૂરી. હે જો અમારી લીંબુડીને પણ બહુ જ નુકસાન થયું છે. એકદમ લીંબુ આવેલા હતા. તો મિત્રો અમારી લીંબુડી પણ પડી ગઈ છે. વાવાઝોડું બહુ જ નુકસાન કરી ગયું. લીંબુની ડાળ અમારે ભાગી ગઈ છે અને લીમડો પડી ગયો છે. સદનસીબે મિત્રો અમારે ભેંસોને કોઈ જ થયું નહીં એટલે સારું કહેવાય. બે ભેંસો અહીં બાંધેલી છે. એક અમારી મેઇન ભેંસ અહીં છે. વાતાવરણ જોઈને કોઈ કહે કે રાત્રે વાવાઝોડું આવ્યું છે, પણ આ બાજુ જો મારા મોટા ભાઈને મોટો લીમડો હતો એ ભાગી ગયો છે. ચાલો તમને દેખાડું. જો મિત્રો આ કુદરત. ક્યાં ઓહો ભેંસ અહીં જ બાંધેલ હતી. હે હા, અમારે હાવ લગતું પડ્યું. જો આ મોટો લીમડો કેટલો છે, વાંકો ભાગી ગયો. જો આ ભેંસોનો અમારી જેમ આબાદ બચાવ થઈ ગયો. જો આ અમારે લાખ રૂપિયાની ભેંસ છે, એની જસ્ટ બાજુમાં જ પડી. એક ગાય અહીં બાંધેલી હતી, એ પણ બચી ગઈ. કુદરતનો કેર કહેવાય, પણ આ થોડીક આટલી રક્ષા થઈ એટલે ભગવાનની દયા પણ કહેવાય. આ લીમડા હવે થોડા ખોરી નાખવાની જરૂર છે. અમારે એ ખોરી નાખવાના છે. જો અમારે આ શંકરભાઈ ને મીરા ભાભી ભેંસુ દોવેરાની તૈયારી કરેલા, ગાય દોવેરા. અને એમનું ટ્રેક્ટર આપણે નવું લાવ્યું છે. આપણે બપોરે એનો વિડીયો અપલોડ કરવાનો છે. સ્વરાજનું ટ્રેક્ટર, એમનું પહેલું સાધન ઘરમાં. જો અમારે નીચા જોવેરા છે બધું શું નુકસાની થઈ નહીં નીચા. હે છૂટી જઈ હતી. હા હા, અમારે હા ઓલી ભૂરી ભેંસને જોડે જ બધું પડી ગયું. જો અમારા ગાયું કેટલી મસ્ત રેડેલી છે. તો મિત્રો કુદરતનો કહેર કહેવાય, પણ અમારા પશુઓને કોઈ નુકસાન થયું નહીં એટલે સારું કહેવાય.
આ બધા અત્યારે બી ગયા છે, પણ આમ કોઈ નુકસાન નથી પશુઓને કોણ, એટલે સારું કહેવાય. લીમડો તો કુદરતી છે ને કુદરતી ફરી પાંગરી પણ જશે. પણ હા, હવે આવા ઊંચા ઊંચા લીમડા ના રખાય. જુઓ ઉપર ડાળીઓ ઘણી ભાગી ગઈ છે. અમે ટૂંક સમયમાં જ હવે હોરાઈ નાખશું. પણ પશુ બચી ગયા એટલે સારું, કારણ કે બધું અત્યારે અમારું ગામડું આખું પશુ ઉપર જ જીવે છે. બાજુમાં અમારા મોટા ભાઈને 5-6 સંકરીઓ ને 4-5 ભેંસું છે. એમાંથી કોઈ પ્રાણીને નુકસાન નહીં થયું, એટલે કુદરતની મહેરબાની. મારા કેનેડામાં ભાઈ અમુક મારા મિત્રો જોવે છે, અને યુએસએમાં પણ મારા વિડીયો જોવે છે મિત્રો. તો જો આપણું દેશી બ્રશ, આપણી દેશી સંસ્કૃતિ, આ છે આપણું ઇન્ડિયા. મિસ કરતા હશો. મારા ઘણા સંબંધીઓ અમુક છે એ જોવે છે. બીજા મારા યુએસએમાં, કેનેડામાં બધે મારા વિડીયો જોવે છે મિત્રો. તો ભલે એમને પૂરા ઇન્ડિયા તરફથી જય માતાજી, જય શ્રી રામ. જો આપણા ગામડું અમારે કેનેડામાં ભાઈ અમારે નિદીપભાઈ છે એ જોવે છે, અને યુએસએમાં અમારા મિત્ર છે એ જોવે છે, રેખાબેન, હિરેન. જય માતાજી બધાને. ભલે આવજો હો.